નમસ્કાર, વિશેષ રજૂઆત ફંડના ફંડામાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. દર્શક મિત્રો, તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને આગામી સંવત વર્ષમાં કેવી રીતે સંતુલિત કરશો અને ગત વર્ષમાં કયા કયા પરિબળો ફંડને પ્રભાવિત કરતા રહ્યા, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે કુંવરજી સ્ટોક્સના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા. રવિભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. ધન્યવાદ. રવિભાઈ, આપણે વાત કરીએ પહેલા સવાલ વિશે. તો સંવત 2081માં જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પણ મહત્વના પરિબળો રહ્યા છે તેની રોકાણના વળતર પર કેટલી અસર જોવા મળી છે? ઝડપથી ગત વર્ષે આંતરરાષ્ટ્રીય પરિબળો જે ડોમેસ્ટિક પરિબળો છે એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ રહ્યા. ઓલ ઓવર જે સિચ્યુએશન છે એ શરૂઆત અમેરિકાની ચૂંટણીઓથી થઈ. અમેરિકન માર્કેટમાં જે મીન્સ કે ગયા સંવત જ્યારે સ્ટાર્ટ થઈ રહ્યું હતું ત્યારે ડેટ્સ આવી ચૂકી હતી કે યુએસમાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થશે અને આ પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં યુએસ પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી થઈ અને એ ટેરિફ કિંગ તરીકે જાણીતા થયા અને એમના આવ્યા પછી એમને સિરીઝ ઓફ ટેરિફ લગા. એના હિસાબે જે ગ્લોબલ અર્થવ્યવસ્થા છે, ગ્લોબલ માર્કેટમાં ટેરિફને લઈ ચીન અને અમેરિકા વચ્ચે એક તણાવ ઊભો થયો. સાથે પછી એમણે આખા વર્લ્ડમાં બધી જ કન્ટ્રીઓ ઉપર ટેરિફનો મારો ચલાવ્યો. આ ઉપરાંત જોઈએ તો ભૌગોલિક તણાવના દ્રષ્ટિએ જ્યારે ગત સંવત આપણે એન્ટર કર્યા હતા 3 થી 4 ભૌગોલિક તણાવ ચાલી રહ્યા હતા, વોર્સ ચાલી રહ્યા હતા અને એ વોર છે એ આ સંવત પૂરું થતાં ખાલી રશિયા અને યુક્રેન સિવાયના તમામ વોર છે ખતમ થયા. ગ્લોબલ માર્કેટમાં આ વોરના હિસાબે સોના અને ચાંદીમાં 50% સુધીની તેજી જોવા મળી, જે અત્યાર સુધીની એક રેકોર્ડ તેજી ગણી શકાય. સંવત વાઇઝ ઘણા વર્ષો બાદ આટલી મોટી તેજી ગત વર્ષે જોવા મળી. હાલાકી ઇક્વિટી માર્કેટના જે રિટર્ન છે ભારતીય માર્કેટના ફ્લેટ રહ્યા, પરંતુ ગ્લોબલ ઇક્વિટી માર્કેટનું પણ પરફોર્મન્સ ઘણું સારું રહ્યું. નાસ્ટેક હોય, ડાવ હોય, યુરોપના ડેક્સ અને કેક હોય, તમામ જગ્યાએ ઘણા સારા રિટર્ન હતા. તો વળતરની દ્રષ્ટિએ માત્ર એમ કહી શકાય કે ભારતના જે ઇક્વિટી માર્કેટ છે એના સિવાયના તમામ જે અસેટ ક્લાસ છે, ગ્લોબલ ઇક્વિટીઝ છે, કોમોડિટીઝ છે, તમામ જગ્યાએ આ વર્ષ જે સંવત છે એ રિટર્નની દ્રષ્ટિએ ઘણું સારું રહ્યું. ઓકે, આ તો થઈ ઇન્ટરનેશનલ માર્કેટની અસર. આ સાથે આપણે ભારતીય માર્કેટની વાત કરીએ તો સંવત 2081માં ભારતીય માર્કેટમાં એવા કયા કયા પરિબળો જોવા મળ્યા જેની રોકાણકારોના પોર્ટફોલિયો પર અથવા તો વળતર પર અસર થઈ હોય? ઝડપથી ભારતીય ઇન્વેસ્ટર છે, પર્ટિક્યુલર જે ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના માટે આ વર્ષ થોડું વીક રહ્યું અને પર્ટિક્યુલર ખાલી માર્કેટ એક સીમિત દાયરામાં જ રહ્યું અને જે ગ્લોબલ માર્કેટની તેજી છે એની કોઈ પણ પોઝિટિવ અસર ભારતને ના જોવા મળી, કારણ કે અમેરિકાએ ભારત ઉપર 50% જે ટેરિફ નાખ્યા બાદ જે અનિશ્ચિતતાઓ છે વધી ગઈ અને આ 50% ટેરિફ એટલે પણ ઇમ્પોર્ટન્ટ હતા કારણ કે ઘણી બધી આપણા પિયર નેશન હતા જે અમેરિકામાં આપણી જેવી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરે છે એના ઉપર ઓછા ટેરિફ હતા, આપણા ઉપર વધારે હતા, એટલે થોડા સેન્ટિમેન્ટ ચેન્જ થયા. સાથે ગવર્મેન્ટે આ જે ટેરિફ છે એની અસર ઓછી કરવા માટે પહેલેથી જ મીન્સ કે ગવર્મેન્ટે જે આપણું બજેટ હતું યુનિયન બજેટ, એ યુનિયન બજેટમાં ગવર્મેન્ટે મોટા પ્રમાણમાં ડાયરેક્ટ ટેક્સ એટલે કે 12 લાખ સુધીની ઇન્કમ છે ટેક્સ ફ્રી કરી અને એના પછી જે આ અર્થવ્યવસ્થા ઉપર ટેરિફની ઓછી અસર પડે એના હિસાબે જીએસટી રિફોર્મ્સ લાવ્યા અને ઘણા બધા સેક્ટર્સ ઇન્ક્લુડિંગ જે કન્ઝમ્પશનવાળા સેક્ટર છે એને બધા સેક્ટર્સને આ જે ટેરિફ કટનો ફાયદો મળ્યો. હાલાકી આ જે ટેરિફ કટ આવ્યા એ આ સંવત અંત થતા આવ્યા એટલે માર્કેટને આને કોઈ પોઝિટિવ અસર ના પડી, પરંતુ જે આપણો ભારતીય રૂપિયો છે એ ડોલર સામે 5% ઘટો, કારણ કે સૌથી મોટું ઇસ્યુ શું છે કે ગવર્મેન્ટે ઓલરેડી જે ડાયરેક્ટ ટેક્સ કટ કરી અને એક ડેફિસિટ લીધી હતી, પછી ગવર્મેન્ટને એવું હતું કે હવે કન્ઝમ્પશન વધશે અને કન્ઝમ્પશન વધશે તો ગવર્મેન્ટ ઇનડાયરેક્ટ ટેક્સની રેવન્યુથી આ ડાયરેક્ટ ટેક્સની જે ઘટ છે એને પૂરી કરી શકશે, પરંતુ આપણે જીએસટી કટ પણ કરવું પડ્યું એટલે જે ડેફિસિટ છે એની ચિંતાને લઈ અને ભારતીય રૂપિયામાં 5%નું કરેક્શન આવ્યું. તો મારા હિસાબે એઝ ઓલ ઓવર ઇકોનોમી માટે કે ઇક્વિટી માર્કેટ માટે જે ડોમેસ્ટિક વર્ષ છે ભારતનું જે માર્કેટ છે એ જેટલું ગ્લોબલ માર્કેટે રિટર્ન આપવું કે ઉત્સાહજનક હતું એટલી ઉત્સાહની ભારતીય માર્કેટમાં કમી રહી. ઓકે, થોડી હવે મ્યુચ્યુઅલ ફંડની પણ વાત કરીએ. સંવત 2081માં મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ ઇન્ડસ્ટ્રીમાં કેવો ઇન્ફ્લો રહ્યા? જરૂરથી મીન્સ કે મેં 2008થી કેરિયરની શરૂઆત કરી અને જે શેર હોલ્ડર્સ અને પર્ટિક્યુલર જે રિટેલ ઇન્વેસ્ટરો છે, મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટરો છે, એનો જે ભારતીય માર્કેટ ઉપરનો લગાવ છે, એમનો કોન્ફિડન્સ છે એ ઇકોનોમી ઉપર હોય કે ઇક્વિટી ઉપર કન્ટિન્યુ રહ્યો, કારણ કે ઉત્તરોત્તર જે મીન્સ કે ગયા ઓક્ટોબરથી લઈ સપ્ટેમ્બર 2025 સુધી જે એસઆઈપીના રોકાણકારો છે એને ભારતીય માર્કેટમાં 3.22 લાખ કરોડનું રોકાણ કર્યું
અને એવરી મંથ ગયા મહિનાનો જે રેકોર્ડ છે પાસ કરો. તો મેં જોયું છે કે ઘણીવાર શું થતું હતું આગળ હિસ્ટ્રીમાં કે જ્યારે માર્કેટ રિટર્ન ના આપે તો મ્યુચ્યુઅલ ફંડને ઇન્ફ્લોમાં ઘણો મોટો ઘસારો જોવા મળે, પણ આ વખતે આવું ના થયું. આ વખતે એનાથી ઉલટું થયું. જેટલું માર્કેટ નીચે રહે એટલું ડોમેસ્ટિક ઇન્વેસ્ટર છે, રિટેલ ઇન્વેસ્ટરો છે, થ્રુ એસઆઈપી ઘણું સારું એવું ઇન્વેસ્ટમેન્ટ આપો ને એના જ હિસાબે જે ટોટલ ફોલિયોની સંખ્યા છે ઇન્ડિયામાં એ 25 કરોડને પાર પહોંચી ગઈ, જે ગત સંવતમાં 21.5 કરોડ ફોલિયો હતા. તો આટલો મોટો હાયર બેઝ હોવા છતાં પણ એક ઇન્ક્રીમેન્ટલ આપણે અપસાઇડ જોઈ. સાથે જે મ્યુચ્યુઅલ ફંડની ટોટલ એયુએમ અસેટ અંડર મેનેજમેન્ટ છે એ 75 લાખ કરોડને પાર પહોંચી ગઈ, જે ગત વર્ષે એ 67 લાખ કરોડ હતી. હવે માર્કેટે તો આટલું રિટર્ન નથી આપ્યું, એટલે કે આનો એક ક્લિયર કટ મતલબ છે કે ભારતીય માર્કેટમાં અને પર્ટિક્યુલર ઇક્વિટી માર્કેટમાં ઇન્ફ્લો સારા રહ્યા. મ્યુચ્યુઅલ ફંડની વાત કરી રહ્યા છીએ તો ગયા વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં એસેટની વાત કરીએ, ક્લાસ રોકાણકારો માટે કયા કયા એસેટ પહેલી પસંદ રહ્યા હતા? ઝડપથી જે ઇન્વેસ્ટમેન્ટના ક્લાસ વાઇઝ જોઈએ તો આઈ થિંક સૌથી મોટું જે પસંદગી છે એ આઈ થિંક ઇક્વિટી જ રહ્યું. ઇક્વિટીમાં એક ઘણું રેકોર્ડ ઇન્ફ્લો આવ્યું અને મ્યુચ્યુઅલ ફંડમાં જે તમામ જે જો ઇક્વિટીની અંદરના ક્લાસની વાત કરે તો સૌથી મોટું પસંદગી જે ક્લાસ હતો એ ફ્લેક્સી કેપ ફંડ હતો, કારણ કે ગવર્મેન્ટે અલાવ કર્યું હતું કે જે મિડ કેપ અને મલ્ટી કેપ કેટેગરી ફંડ હતા એમાં પણ જે ગવર્મેન્ટે 25%ની જે સેબીની કેટેગરી હતી કે તારે જો મિડ અને સ્મોલ અને લાર્જ આ ત્રણેયમાં 25% એટલીસ્ટ રોકવું પડે, એટલે ફ્લેક્સી કેપ ફંડ આવ્યું. અને ફ્લેક્સી કેપ ફંડ છે એમાં રેકોર્ડ ઇન્ફ્લો જોવા મળ્યો, કારણ કે ત્યાં જે ફંડ મેનેજર છે એની પાસે એક સ્કોપ છે કે ગમે ત્યાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને પર્સન્ટેજનો કોઈ બાર નથી. એમને જ્યાં મિડ કેપમાં લાગે તો મિડ કેપમાં, સ્મોલ કેપમાં લાગે તો સ્મોલ કેપમાં, વિધાઉટ એની રિસ્ટ્રિક્શન એમનું ત્યાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. ડેટ સેગમેન્ટ થોડું નિરાશાજનક રહ્યું. ડેટ સેગમેન્ટમાં ખાલી એપ્રિલથી સપ્ટેમ્બરમાં જો તો 1 લાખ કરોડનો આઉટફ્લો જોવા મળ્યો, કારણ કે સતત ડેટ માર્કેટના જે રિટર્ન છે એ થોડી નિરાશા આપી રહ્યા છે અને એક ફ્લેટ રિટર્ન રહ્યા છે. અને શિફ્ટિંગ છે લોકોનું માઇન્ડસેટ છે એ મારા મત મુજબ ડાયરેક્ટ બોન્ડમાં વધુ રહ્યું, કારણ કે આરબીઆઈ જ્યારથી ડાયરેક્ટ ઇન્વેસ્ટરોને આરબીઆઈના પ્લેટફોર્મથી બોન્ડ માર્કેટમાં સ્કોપ આપ્યો છે ત્યારથી તે એ સાઈડ રોકાણ વધુ જઈ રહ્યું છે. સોનું સૌથી બેસ્ટ રહ્યું, રોકાણકારોની સૌથી સારી પસંદ રહી. તમે જો સોનાનું એયુએમ જુઓ ભારતીય માર્કેટમાં 90,000 કરોડને પાર પહોંચી ગયું અને એ થ્રુ ETF ઓનલી. તો આઈ થિંક મારા હિસાબે જો રોકાણકારોના અસેટ ક્લાસની પસંદગી જોઈએ તો આ વખતે ફ્લેક્સી કેપ ફંડ ઇક્વિટીમાંથી અને સોનામાં રોકાણકારોની પસંદગી રહી અને ડેટ માર્કેટમાં એક મોટો આઉટફ્લો આપણે આ વર્ષે જોવા મળે. કોઈ એક વ્યક્તિને રવિભાઈ જો મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવી હોય કે તો રોકાણની ફાળવણી કરવી હોય તો કયા કયા પરિબળો છે જે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ? જરૂર સૌથી પહેલાં તો એ જોવું જોઈએ કે એમને રોકાણ કરવું છે તો પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે, કારણ કે જ્યારે ત્યારે આપણે કોઈ જગ્યાએ રોકાણ કરતા હોય તો સૌથી પહેલાં આપણે એ જોવું જોઈએ કે હું રોકાણ શું કામ કરું છું. હું રિટર્ન માટે કરું છું, હું મારા નાણાંની સેફટી માટે કરું છું, કે પછી મારું હોરાઇઝન શું છે કે ભાઈ હું 1 મહિના માટે કરું છું, 1 વર્ષ માટે કરું છું કે 5 વર્ષ. જો આ બે ડિસિઝન લેવાય તો પછી આપણે આનાથી આગળ જે વ્યક્તિગત બાબતો છે એમાં કુલ વાર્ષિક આવક, રોકાણ કરવાની સમય મર્યાદા, ટેક્સ પ્લાનિંગ, હવે થોડું ટેક્સ પ્લાનિંગનું ફેક્ટર છે જે લોકો નવી કેટેગરીમાં આવે છે એને ઓછું હશે, બાકી ટેક્સ પ્લાનિંગ અત્યાર સુધી ઘણું મોટું રોલ પ્લે કરે છે. સાથે રિસ્ક લેવાની ક્ષમતા છે, ટોટલ મૂડી અને ટોટલ દેવું પોતાનું ફાઇનાન્શિયલ. તો આ બધાનો એકવાર તમે નિચોડ કાઢશો, સાથે તમારું દર મહિને ખર્ચો કેટલો છે અને ખર્ચ પછીની કેટલી તમારી ઇન્કમ બાકી રહેશે કે જે તમે રોકાણ કરી શકો, આનું લિસ્ટ બનાવી અને રોકાણ કરવું જરૂરી છે. આનાથી શું થશે કે તમે માર્કેટમાં જ્યારે રોકાણ કરો છો ત્યારે એક્સપોઝ વધારે પણ એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી લો અને તારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ સારું રહેશે. સેકન્ડ કે તમે જ્યારે ત્યારે એ ફંડ પર સિલેક્ટ કરો છો તો કયું ફંડ સિલેક્ટ કરવાનું એ પણ જોવું જોઈએ, જેમાં એટલીસ્ટ જેટલું મેક્સિમમ અવેલેબલ હોય એટલું એમનું ફંડનું પરફોર્મન્સ જો, અને વધારે હોય તો માત્ર 10 વર્ષ સુધીનું જોવાની જરૂર છે. એ ફંડ મેનેજર ક્યાં હતા આગળ, એમની રેકોર્ડ શું છે, એનું રિસ્ક મીટર એટલે કે એમફી છે એમના સાઈડથી એક રિસ્ક મીટર કમ્પલસરી કરવામાં આવ્યું છે કે દરેક જે સ્કીમ છે એમાં કેટલું રિસ્ક છે એ રિસ્ક મીટર જોવું જરૂરી છે. જેટલું રિસ્ક ઓછું હોય, જેટલું ગ્રીન સાઇડ કાંટો વધારે હોય એટલું તમને રિસ્ક ઓછું હોય અને રિટર્ન તુલનાત્મક રીતે સારું હોય. તો મારા હિસાબે આ પણ એક ફેક્ટર છે જે જોવું જોઈએ. અને નેટ એસેટ વેલ્યુ કે આજે કોઈ ફંડ છે
એ લોકો પોતાની કેટલી નેટ અસેટ વેલ્યુ છે, લાઈક કે એમની વધારે જેટલું ડેટ માર્કેટમાં એમની નેટ અસેટ હોય એટલું રિટર્ન સારું આવે, પણ ઇક્વિટી માર્કેટમાં જેટલી વધારે એક લેવલથી વધી જાય છે ત્યારે એને મેનેજ કરવું થોડું મુશ્કેલ હોય છે, તો એમનું રિટર્ન પછી માર્કેટ સાથે જાય છે, તો એ પણ જરૂરી છે. અને છેલ્લે મારા હિસાબે જ્યારે તમે રોકાણ કરવાનું એક નિર્ણય બનાવી લો છો, એટલે કે એક્સપેન્સ રેશિયો અને કેટલું એ ફંડ મેનેજર છે એ એમાં ચર્નિંગ કરે છે, અને ચર્નિંગ રેશિયો કહેવાય. આ બધા ફેક્ટર્સ છે એકવાર કન્સિડર કરી એક લિસ્ટ બનાવી અને પછી તમારે એમાં રોકાણ કરવું જોઈએ. ઓકે, આપણે રિટર્નની વાત કરીએ તો રિટર્નમાં કયા કયા એસેટનું આપણે તુલનાત્મક રીતે સારું પ્રદર્શન રહ્યું છે અત્યાર સુધી? વળતરની દ્રષ્ટિએ થોડું નિરાશાજનક કહી શકાય, કારણ કે ભારતીય શેર બજાર અને ભારતીય ઇકોનોમી જે લાસ્ટ સવતની આપણે લાસ્ટ સવતમાં જઈ રહ્યા હતા, એટલે 81ની શરૂઆત થઈ રહી હતી, ત્યારે માર્કેટમાં ઓપ્ટિમિઝમ ઘણું હતું, માર્કેટમાં એન્થુઝિયાઝમ ઘણું હતું, અને સાથે આપણું ફાઇનાન્શિયલ આપણા મેક્રોસ ઘણું સારું કરી રહ્યા હતા. અને આ ઉપરાંત ગવર્મેન્ટે એક ડાયરેક્ટ ટેક્સેશન રિલેટેડ ગિફ્ટ પણ આપી દીધી, તો એને અંતર્ગત માર્કેટમાં ઘણું બધું પોઝિટિવ અને સકારાત્મક માહોલ બન્યો હતો. પરંતુ યુએસ પ્રેસિડેન્ટ તરીકે ટ્રમ્પ આવ્યા પછી એમને જે ટેરિફનો મારો ચલાવ્યો એના અંતર્ગત ભારતીય અને તમામ મેજર જે ડેવલપિંગ ઇકોનોમી છે એને પ્રોબ્લેમ પડ્યો. પરંતુ માત્ર વર્લ્ડના એવા બે દેશ છે, બ્રાઝિલ અને ઇન્ડિયા, જેના ઉપર 50% ઉપર ટેરિફ યુએસ પ્રેસિડેન્ટે લગાવ્યો. હમણાં ચાઇના ઉપર પણ 100% લગાવ્યો, પણ એના પહેલાં આપણા બે કન્ટ્રી ઉપર વધારે ટેરિફ હતો, એટલે ઇક્વિટી માર્કેટનું રિટર્ન બહુ સીમિત રહ્યું. ઇક્વિટી માર્કેટમાં નિફ્ટી જે બેન્ચમાર્ક છે એનું રિટર્ન કરીબન 4% રહ્યું. જો આપણે બ્રોડર માર્કેટની વાત કરીએ તો મિડ કેપનું જે રિટર્ન છે માત્ર 4% આસપાસનું જ રહ્યું, અને સ્મોલ કેપનું તો ઉલટાનું નેગેટિવ 3%નું રિટર્ન હતું. તો મારા હિસાબે ઇક્વિટી માર્કેટનું રિટર્ન સકારાત્મક નહોતું, કારણ કે જો આને ગ્લોબલ માર્કેટની પર્સ્પેક્ટિવથી જોઈએ તો આ રિટર્ન ઘણું ઓછું ગણાય, કારણ કે ગ્લોબલ માર્કેટમાં એવરેજ રિટર્ન યુરોપ જો, યુએસ જો કે એશિયાના માર્કેટ જો, તો 20થી 25%નું એવરેજ રિટર્ન ગ્લોબલ માર્કેટ આપ્યું છે, અને એની સામે ઇન્ડિયાનું રિટર્ન બહુ ઓછું છે. હવે વાત કરીએ ડેટ માર્કેટની. ડેટ માર્કેટમાં બોન્ડ હોય, લિક્વિડ બીજ હોય કે સાથે બીજા બધા મીન્સ કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ ડેટ માર્કેટ હોય, એનું જે રિટર્ન છે 5થી 8% વચ્ચે રહ્યું. હવે ધીમે ધીમે શું થાય છે કે શોર્ટ ટર્મ, લોંગ ટર્મ અને મીડિયમ ટર્મ છે એ વચ્ચેના ડેટ માર્કેટ અને ડેટનું રિટર્ન છે એ ધીમે ધીમે એક જે વચ્ચેનો ડિફરન્સ હોય છે ઓછો થતો જાય છે, અને 5થી 8% વચ્ચે બધાનું રિટર્ન રહ્યું. લોંગ ટર્મ અસેટનું ઉલટાનું રિટર્ન ઓછું હતું, શોર્ટ ટર્મ અસેટનું રિટર્ન વધારે હતું. પણ સાપેક્ષ વાત કરીએ તો રિસ્ક વિધાઉટ જેટલું ઓછું રિસ્ક લઈને પણ 6% સુધીનું રિટર્ન તો ડેટ માર્કેટ આપ્યું છે. ઓકે રવિભાઈ, આગળ પણ આપણે માર્કેટ અંગે અને સાથે રોકાણ અંગે ઘણી બધી વાતો કરવી છે, આપ જોડાયેલા રહેશો. ધન્યવાદ. તો આ સાથે જ ફંડામાં આગળ વધીશું, રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત. આપણે વાત કરી રહ્યા છે ફંડામાં આપણી સાથે માર્કેટના એક્સપર્ટ છે રવિભાઈ, અને માર્કેટ વિશે વાત કરી રહ્યા છે, રોકાણ વિશે ઘણી બધી વાત કરી રહ્યા છે, ગયું વર્ષ માર્કેટ માટે કેવું રહ્યું તે વિશે વાત કરી રહ્યા છે. આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો ખાસ કરી હાલના માર્કેટમાં ફંડામેન્ટલને જો ધ્યાનમાં રાખીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં પોર્ટફોલિયો કયા કયા એવા છે કે જે ધ્યાનમાં રાખવા જોઈએ? ઝડપથી અત્યારે જે પણ રિટર્ન છે કે જે પણ પર્સપેક્ટિવ માર્કેટનો છે એ આધારિત આપણે ગયા વર્ષે જેમ આપણે આગળ પણ ચર્ચા કરી કે જે ઇક્વિટી માર્કેટ છે એનું રિટર્ન આટલું સકારાત્મક નથી રહ્યું, અને ઇક્વિટી માર્કેટનું જે વેટેજ છે એ કમ્પેરેટિવ મીન્સ કે જે હોવું જોઈએ એના કરતાં થોડું ઓછું રહ્યું. એટલે શું થયું કે ધીમે ધીમે ઇક્વિટી માર્કેટના સાઇડમાં કે ઇક્વિટી માર્કેટ ઉપર જોવાનું જે ઇન્વેસ્ટરનું જે ફોકસ છે એ ઓછું થયું, અને આ જે ઇક્વિટીનું વેટેજ છે એ મારા હિસાબે આપણે ગઈ સંવતમાં જે રિકમેન્ડેશન આપી હતી, મેં ગોલ્ડમાં 15%ની વેટ કરવાની રિકમેન્ડેશન આપી હતી, બેલેન્સ ફંડમાં આપણે 40%ની રિકમેન્ડેશન આપી હતી, આપણે ડેટ માર્કેટમાં પણ રિકમેન્ડેશન આપી હતી. જો આપણા પ્રમાણે કોઈ પોર્ટફોલિયો ગત વર્ષે બનાવ્યો હોય તો બધા જ સેગમેન્ટને આપણે આઉટ પરફોર્મ કરી દીધું છે. તો આઈ થિંક એકવાર તમારું જે ટોટલ અસેટ્સ છે એ અસેટનું અલોકેશન એવું હોવું જોઈએ કે આગળના વર્ષે ગોલ્ડ ચાલે, ઇક્વિટી ચાલે કે ડેટ ચાલે, આપણને રિટર્ન મળવું જોઈએ. તો આધારિત આ વર્ષે જે ફંડામેન્ટલ છે, જે ગ્લોબલ પરિસ્થિતિ છે અને સાપેક્ષમાં જે ડોમેસ્ટિક છે એ આધારિત મારા હિસાબે ઇક્વિટીનું વેઇટેજ આપના પોર્ટફોલિયોમાં 40% હોવું જોઈએ, જે પ્યોર ઇક્વિટી બેઝ મ્યુચ્યુઅલ ફંડ ઉપર રિકમેન્ડેશન હોવું જોઈએ. સેકન્ડ જે બેલેન્સ ફંડમાં શું હોય છે કે જે ફંડ મેનેજરો છે એ ઇક્વિટી અને ડેટ માર્કેટના આઉટલુક વાઇઝ
એ પોતાનું જે બેલેન્સ છે એ નક્કી કરતા હોય છે કે મારે ઇક્વિટીમાં કેટલું રાખવું કે મારે ડેટમાં કેટલું રાખવું. તો એ આધારિત બેલેન્સ ફંડમાં 30%નું વેટેજ હોવું જોઈએ, જેમાં 20% કન્ઝર્વેટિવ અને 10% એગ્રેસિવ બેલેન્સ ફંડમાં જવું જોઈએ. ત્રીજું ડેટ માર્કેટમાં બહુ ઓછું મેં આ વખતે આપ્યું છે. ગત વર્ષે મેં 20%નું વેટેજ આપ્યું હતું, આ વખતે મારું વેટેજ ખાલી 10% છે. એનું રીઝન શું છે કે આવતા જે મીન્સ કે સાવત યર છે એમાં ડેટ માર્કેટ થોડું અંડર પરફોર્મ કરી જશે. રીઝન છે કે તમામ જે ગ્લોબલ સેન્ટ્રલ બેન્કો છે એ પોતાના ઇન્ટરેસ્ટ રેટને શાર્પલી કટ કરી રહી છે. પર્ટિક્યુલર ફેડરલ રિઝર્વ પણ આવતા સવતમાં પોતાના ફેડના ચેરને ચેન્જ કરવાની છે. હવે જ્યારે ફેડરલ રિઝર્વના ચેર ચેન્જ થશે એટલે એક મીન્સ કે શાર્પ રેટ કટ યુએસમાં આવે એવી સંભાવનાઓ છે. તો એને લઈને આવતા વર્ષે ડેટ માર્કેટ એટલું રિટર્ન નહીં બનાવી શકે. તો એના આધારિત હવે અહીંયા 10% દેવું જોઈએ. ગોલ્ડમાં મેં ગયા વર્ષે 15%નું વેટ આપ્યું હતું. હવે ગોલ્ડના પ્રાઇસ આ વર્ષે 50% ઉપર વધી ગયા છે, એટલે મેં એને હવે કટ કરીને 5% કર્યું છે. ગોલ્ડના જે ETF છે કે મ્યુચ્યુઅલ ફંડ છે ત્યાં તમારું વેટેજ છે 5% હોવું જોઈએ. અને ગ્લોબલ માર્કેટ લિંક ઇક્વિટીમાં આપણે ગઈ વર્ષે 15%નું વેટ આપ્યું હતું, અને એ જે 15%નું વેટ છે એને બહુ સારું પરફોર્મન્સ કર્યું છે. આ વર્ષે પણ તમારું જે ગ્લોબલ માર્કેટના ફંડ છે, ગ્લોબલ લિંક ફંડ, એનું તમારે વેટ છે એટલીસ્ટ 10% જેવું હોવું જોઈએ. તો આ કેટેગરી વાઇઝ તમારે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. અને સૌથી વધુ વેટ હું આ વખતે ઇન્ડિયન ઇક્વિટીઝને આપું છું, કારણ કે ઇન્ડિયન ઇક્વિટીઝના જે ઓવર વેલ્યુએશન છે એ થોડા ઘટા છે અને માર્કેટ હવે ફેર વેલ્યુએશન તરફ જઈ રહ્યું છે. ઓકે, ડેપ્ટ માર્કેટ સેગમેન્ટની વાત કરી રહ્યા છો, તો તમારે જીએસટીવીના દર્શકો માટે તમારી પસંદગીના કોઈ 3 મ્યુચ્યુઅલ ફંડ કહી શકો? જરૂરથી આ સવતમાં ગઈ સવતમાં જે સૌથી સારું રિટર્ન આપ્યું શોર્ટ ટર્મના જે ડેટ ફંડ હતું એમને આપ્યું હતું. આ વર્ષે મારું એવું માનવું છે કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટનો સિનારીઓ હોય તો તમારે ત્યાં થોડું લોંગ ટર્મ પર જવું જોઈએ, કારણ કે ઘણા બધા મીન્સ કે લોંગ ટર્મ બોન્ડ ફંડ છે એ અત્યારે એનએવી ડિસ્કાઉન્ટમાં મીન્સ કે ફંડનું પરફોર્મન્સ નેગેટિવ રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે ત્યાં થોડું ફોકસ કરવું જોઈએ. પહેલી રિકમેન્ડેશન છે એ હશે એસબીઆઈ મેગ્નમ ગિલ્ડ ફંડ. આ એક ગિલ્ડ ફંડ છે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ફંડ છે, અને જ્યારે ત્યારે ઇન્ટરેસ્ટ રેટની વોલ્ટાલિટી હોય છે ત્યારે અહીંયા આટલી બધી ખાસ અસર પડતી નથી ને ઓલરેડી આજે લોઅર ઇન્ટરેસ્ટ રેટની અસર આવી ચૂકી છે. મારા હિસાબે એક અંડર પરફોર્મન્સ બાદ એસબીઆઈ મેગ્નમ ગિલ્ડ ફંડ એક સારું રિટર્ન આપી શકે છે. સેકન્ડ છે આઈસીઆઈસી પ્રુડેન્શિયલ બોન્ડ ફંડ. આ એક મિડ ટર્મ ડેટ ફંડ છે, એટલે કે આમનું જે ટોટલ વેટ છે લોંગ ટર્મનો એ વધારે છે, મિડ ટર્મનો પણ વધારે છે, શોર્ટ ટર્મ બહુ ઓછું છે, એટલે અહીંયા પણ ફોકસ કરવું જોઈએ. આઈસીઆઈસી પ્રુડેન્શિયલ અને આમ પણ એએમસી વાઇઝ જોઈએ તો આઈસીઆઈસી પ્રુડેન્શિયલ ડેટ માર્કેટમાં પોતે પ્રૂવન અને સારું રિટર્ન આપતી એએમસી છે. અને ત્રીજું નિપ્પોન ઇન્ડિયા ડાયનામિક બોન્ડ ફંડ. ડાયનામિક બોન્ડ ફંડ શું કામ જરૂરી છે? કારણ કે જે મેં કીધું કે આવતા વર્ષે ઇન્ટરેસ્ટ રેટનો સિનારીઓ નાજુક રહેશે, ઘટતા ઇન્ટરેસ્ટ રેટ રહેશે, એટલે જ્યારે ડાયનામિક બોન્ડ ફંડની પસંદગી કરે ત્યારે ઇન્વેસ્ટરો માટે એક એડવાન્ટેજ એ હોય છે કે વેટ કેટલું રાખવું લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મમાં, અને શું આગળ જતા રિટર્ન રહેશે એ આધારિત એમને નિર્ણય લેવામાં એક ઇઝી રહે, કારણ કે આ નિર્ણય એમના વતી એમના ફંડ મેનેજર લે. એટલે જે ફંડ મેનેજર પાસે એક રિસર્ચ ટીમ હોય એ લોકો એક સારા રિસર્ચથી ડિસાઇડ કરે. તો મારા હિસાબે અહીંયા નિપ્પોન મીન્સ કે ડાયનામિક બોન્ડ ફંડ, તો આ 3 બોન્ડ ફંડ છે જે આવતા વર્ષ માટે પસંદગી છે. મેં આમાં બધું જ ઇન્ક્લુડ કરી દીધું છે, જે ઇકોનોમીની કન્ડિશન, ગ્લોબલ ડેટ માર્કેટ સિનારીઓ સાથે આગળ ઇન્ટરેસ્ટ રેટનો સિનારીઓ, આ બધું જોઈને આ 3 ફંડ જોવું જોઈએ. અને માઇન્ડમાં રાખવું જોઈએ કે આપણે આવતા વર્ષે જે પરચેસ કરવાનું છે ડેટ માર્કેટમાં એ લોંગ ટર્મ બોન્ડ ફંડ ઉપર વધારે ફોકસ કરવાનું છે. ઓકે, હવે વાત કરીએ ઇક્વિટી માર્કેટ રિસર્ચની, તો એ સેગમેન્ટમાં મ્યુચ્યુઅલ ફંડમાં તમારી પસંદગીના કોઈ 3 મ્યુચ્યુઅલ ફંડ કહી શકો જીએસટીવીના દર્શકોને? જરૂરથી ઇક્વિટી માર્કેટ તો ડેફિનેટલી આ વર્ષે મને એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયાએ જે ગયા વર્ષે નિરાશા આપી એવી નિરાશા આ વર્ષે નહીં હોય. આ વખતે એક સારી આશા સાથે જવું જોઈએ. પહેલું જે ફંડ છે પરાગ પારીક ફ્લેક્સી કેપ ફંડ રહેશે. ફ્લેક્સી કેપ ફંડનો બહુ મોટો ફ્લો એ માર્કેટમાં આવી રહ્યો છે, કારણ કે અહીંયા ફંડ મેનેજરની કેપેબિલિટી વાઇઝ એ લોકો અકોર્ડિંગ ટુ માર્કેટ કન્ડિશન લાર્જ, મિડ અને સ્મોલ કેપની પસંદગી કરી શકે છે. અને પરાગ પારીકનો તો પ્રૂવન ટ્રેક રેકોર્ડ પણ છે. સારું ફ્લેક્સી કેપ ફંડ છે, અહીંયા પસંદગી ઉતારવી જોઈએ. જે લોકો ઓલરેડી પરાગ પારીકમાં હોય અને એમને રિપ્લેસમેન્ટ જોઈતો હોય તો જીઓ ફાઇનાન્શિયલનું પણ ફ્લેક્સી કેપ ફંડ આવી ગયું છે, તો ત્યાં ફોકસ કરો. સેકન્ડ જે ફંડ છે એ એચડીએફસી બેલેન્સ એડવાન્ટેજ ફંડ. અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે પરફોર્મન્સ ઘણું સારું છે અને આવતા વર્ષે ડેટ અને ઇક્વિટીમાં થોડું શિફ્ટ થવું જોઈશે અને કન્સિસ્ટન્સી આમાં તમારે ડાયનામિક રહેવું પડશે. તો એ આધારિત થોડું બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે.
અને ત્રીજું છે કોટક મિડ કેપ ફંડ. હવે મેં લાર્જ કેપની જગ્યાએ મિડ કેપ શું કામ લીધું છે? કારણ કે માર્કેટમાં આ એક ટ્રેક રેકોર્ડ બની ચૂક્યો છે કે લાર્જ કેપ ફંડ છે એનું રિટર્ન ઇન્ડાઇસીસ આસપાસ આવે છે, સ્મોલ કેપ થોડા અંડર પરફોર્મ કરી જાય છે, પણ મિડ કેપનું જે રિટર્ન છે એ કમ્પેરેટિવ સ્માર્ટ અને ઘણું સ્ટ્રોંગ છે. તો આધારિત કોટક મિડ કેપ ફંડ પર ફોકસ કરો. અહીંયા મારું એવું માનવું છે કે રિટર્ન જે લાસ્ટ યર જે બેલેન્સે આપ્યા છે કે લાસ્ટ યર જે ડાયનામિકે આપ્યા છે એવું સારું રિટર્ન જ તમને આ વખતે મિડ કેપ ફંડ આપશે. તો આ 3 ફંડ, એચડીએફસી બેલેન્સ એડવાન્ટેજ ફંડ, કોટક મિડ કેપ ફંડ અને સાથે સાથે પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડ, આ 3 ઇક્વિટી સાઇડ રેકમેન્ડેશન રહેશે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં રોકાણ કરવું કેટલું ફાયદાકારક છે? પ્લાન સાથે રોકાણ કરવું કેટલું ફાયદાકારક છે એ પણ દર્શકોને જણાવશો. જરૂરથી એના નામમાં જ સિસ્ટમેટિક છે, એનું આખું ફૂલ ફોર્મ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. હવે સિસ્ટમેટિક ફંડ છે એટલે તમારું જે રોકાણ થશે એક સિસ્ટમથી થશે, એટલે એમાં જે તમારું તેજી, તમારી મંદી કે જે તમારું મીન્સ કે પોતાના ફિયર અને ગ્રીડ આ નહીં આવે. અને જે પણ એસઆઈપી દ્વારા તમે રોકાણ કરશો એ રોકાણ તમે મીન્સ કે એક સિસ્ટમેટિક વેથી કરશો, એટલે અર્થતંત્રની દરેક જે પરિસ્થિતિ છે, તેજી, મંદી અને દરેક પરિસ્થિતિનો લાભ છે એ તમને મળી જાય. સાથે પાવર ઓફ એક્યુમ્યુલેશન એ ઇક્વિટી માર્કેટનો એક ઘણો સ્ટ્રોંગ પોઈન્ટ છે, એટલે દરેક પ્રાઇસમાં તમને બાઇંગ કરવા મળશે અને એનાથી જે તમારું બાઇંગ થશે કે એવરેજથી થશે અને જ્યારે રિટર્ન મળશે તમને સ્ટ્રોંગ એવરેજથી મળશે. ત્રીજું એ છે કે એસઆઈપીમાં બહુ ઓછી અમાઉન્ટથી રોકાણ થઈ શકે છે. 100 રૂપિયાથી જ તમને અહીંયા એક સારું મીન્સ કે 100 રૂપિયાની એક મિનિમમ પ્રાઇસથી અહીંયા સારું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને એનાથી ફિયર ગ્રીડથી બચી શકાય. લાલચ અને ડર જે હંમેશા આપણે જ્યારે રોકાણ કરવા જતા હોય ત્યારે એ પ્રોબ્લેમ હોય કે આ માર્કેટનું સારું લેવલ છે ને જ્યાં હું રોકાણ કરું છું, જ્યારે આપણે એક્ઝિટ કરીએ ત્યારે પણ એ આપણને હોય છે કે હું જ્યારે એક્ઝિટ કરું છું તો એ હું નીચા ભાવે એક્ઝિટ નથી કરતો. તો જ્યારે તમે એસઆઈપી કરો છો તો ફિયર અને ગ્રીડ આ બંને તમે દૂર કરી શકો છો અને નાના અમાઉન્ટથી 100 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી પણ મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી કરી શકો છો. ઓકે, સંવત 2081નું વર્ષ રોકાણકારો માટે કેવું રહેશે? આપને કેવું અનુમાન લગાવો છો? જરૂરથી 2081નું વર્ષ છે આઈ થિંક ઘણું સ્ટ્રોંગ રહી શકે છે. લાસ્ટ યર આપણે થોડી એક નિરાશા રહી, આપણને થોડું ઇન્ડિયન ઇન્વેસ્ટરને એવું લાગ્યું કે આપણે કદાચ જો યુએસ સાથે સહમતિ પહેલાં કરી હોત તો કદાચ આટલું રોકાણ પર ઓછું રિટર્ન ના મળે, પણ ધીમે ધીમે વેલ્યુએશન ઘણા એટ્રેક્ટિવ થયા છે. જે આપણો ફોરવર્ડ પી 22-23 હતો એ ઘટીને 20 આસપાસ આવી ચૂક્યો છે. ઇન્ડિયન ઇક્વિટીઝના વેલ્યુએશન કમ્પેરેટિવ સારા થયા છે. આ ઉપરાંત જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડની ઇન્ડસ્ટ્રી છે એમાં સતત નવા રોકાણકારો આવી રહ્યા છે અને ઉત્તરોત્તર એમાં વધારો થયો છે અને અમાઉન્ટમાં પણ વધારો થયો છે. તો મારા હિસાબે આ એક સૌથી બેટર પોઈન્ટ છે જે માર્કેટને સારું એવું સપોર્ટ આપી શકે. સેકન્ડ છે કે ભારતીયની જે એવરેજ આવકનું સ્તર છે એ પણ વધી રહ્યું છે અને આ આધારિત પણ એમની માટે જે રોકાણ કરવાની અમાઉન્ટ છે એ પણ વધી રહી છે. એટલે મ્યુચ્યુઅલ ફંડ તરફની જે જાગૃતતા છે એ વધવાથી લોકો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. કોવિડમાં ઘણા લોકોએ પોતાનો હાથ અજમાવી જોયો, ઘણા લોકો ડાયરેક્ટ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરું, માર્કેટની સમજ હોય ના હોય તો ટ્રાય કરી કે હું પણ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરું, પરંતુ જે લોકો પાસે ટાઈમ નથી જોવાનો ફંડામેન્ટલ્સ, એ માટે મ્યુચ્યુઅલ ફંડ એક સારો અને એક બેટર સોર્સ છે જ્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, ત્યાં તમે એક સારું એવું ત્યાં બાઇંગ કરી શકો છો. હવે આવતા સંવતમાં જે ફેક્ટર્સ છે ઘણા છે. હજી પણ ટેરિફ વોર અટક્યું નથી. ચાઇના અને યુએસ વચ્ચે ફરીથી ટેરિફ વોર ચાલુ થયું છે. ટેક્સ કટ અને સાથે સાથે જીએસટી કટ છે, આ બંનેનો ફાયદો હજી ઘણા સેક્ટરમાં આવવાનો બાકી છે, તો એની એક પોઝિટિવ અસર પણ છે. કોમોડિટીના ભાવ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. ક્રૂડ સિવાય તમામ કોમોડિટી, મેટલ, સોનું, ચાંદી એક રેકોર્ડ લેવલ પર છે. પણ ભારતીય અર્થવ્યવસ્થા માટે પોઝિટિવ શું છે કે ક્રૂડ ઓઇલના પ્રાઇસ સતત ઘટી રહ્યા છે, જેનો એક ફાયદો મળશે. તો ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ એવું દેખાઈ રહ્યું છે કે ભારતીય માર્કેટનું જે મીન્સ કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે એ લોકોએ ડોમેસ્ટિક સાથે સાથે ગ્લોબલ માર્કેટનું પણ ફોકસ કરવું જોઈએ. અને લાસ્ટ બટ નોટ લિસ્ટ સૌથી મોટો પોઈન્ટ આવતા વર્ષે રહેશે એ રહેશે કે ફેડરલ રિઝર્વ છે એના ચેરમેન ચેન્જ થશે, ત્યારબાદ ગ્લોબલી જે ઇન્ટરેસ્ટ રેટને લઈ એક શાર્પ કટ જોવા મળશે અને જેની એક પોઝિટિવ અસર ઇન્ડસ્ટ્રીને પણ આવશે કારણ કે એમની ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટશે. તો ઓલ ઓવર ફેક્ટર્સ ગ્લોબલ માર્કેટ માટે આવતા વર્ષે થોડા વીક લાગી રહ્યા છે. એની સામે મને એવું દેખાઈ રહ્યું છે કે ભારતીય ઇન્વેસ્ટર્સ છે એને મારા હિસાબે આવતા વખતે આનું લિસ્ટ ઇફેક્ટ થશે અને જ્યારે માર્કેટ સેકન્ડ હાફ ઓફ નેક્સ્ટ 7 એટલે કે એપ્રિલ 2026થી
માર્કેટ એક નોર્થવર્ડ ડિરેક્શનમાં બહુ સારી તેજી માટે તૈયાર છે, તો એ આધારિત મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટરોએ સકારાત્મક મીન્સ કે માઇન્ડસેટ સાથે અને ઇક્વિટીમાં મને એવું દેખાઈ રહ્યું છે કે રિટર્નની દ્રષ્ટિએ ભારતીય માટે આવતું વર્ષ સમૃદ્ધિનું વર્ષ રહેશે. બિલકુલ. રવિભાઈ, આપ આવ્યા અને દર્શકોને મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વિશે ઘણી બધી સુંદર માહિતી આપી, બદલ આપનો આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તમારા અને તમારા પરિવાર માટે આ નવું વર્ષ ખુશીઓ અને સમૃદ્ધિ લાવે તેવી અભિલાષા સાથે GSTV તરફથી તમામ દર્શકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર.